બજરંગ બલી, જય શ્રી રામ. બધા મિત્રોનું સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાં હે ને ભાઈ હમણાં બગડાટી બોલે, હાવ દળબડાટી બગડાટી બહાટી બોલે. એક કોરા યુદ્ધની ને યુદ્ધનું બંધ થાય તો મારો ડોહો બરોબર. એટલે મારે હમણાં 24 કલાક હાવ બગડાટી જ બોલે. એટલે મેળ આવતો નથી વિડીયો બનાવવાનો બરોબર. અટાણે જો નિવરો થયો, કામ પતાવે ને બધો માલ સામાન લેવાનો છે. હમણાં યુદ્ધ હાલે એટલે ભાઈ બધું સ્ટોક કરીને રાખવો પડે. એમાં કાર બધું હકેલાઈ જાય, બંધ થઈ જાય બરોબર. એટલે અટાણે જ્યાં બધી વસ્તુ લેવા સ્ટોરમાં, આપણા ઘરને સાંભે જે સ્ટોર છે ત્યાં ખાવાની વસ્તુ બધી ઘટેથી લેતો આવું. નાસ્તોને બે વસ્તુ લઈ આવું એટલે પછી ઉપાધિ નહીં 10-15 દી. એક કરા યુદ્ધનો ગોળીબાર હાલે, બમ મારા મિસાઇલું ફોટે ને એક કરો મારો ડોહો. યુદ્ધ પોરો ખાઈ જાય ને તો મારો ડોહો પોરો નથી ખાતો, ડોહો પોરો ખાઈ જાય તો યુદ્ધ પોરો નથી ખાતું. સારી વાત તો હમણાં મારી છે. હવે વિડીયો બનાવવાના મેળ નતા આવતો. અટાણે જો નિવરો થઈને જ્યાં બધી વસ્તુ વચઘટની છે એ લેતો આવું. આપણે આવે ગયા સ્ટોરમાં ને આ સ્ટોરમાં અટાણે યુદ્ધની અસર જોવા મળે. કારણ કે વસ્તુ બધી છે ને એ ખાલી થવા માંડી. એટલો બધો સ્ટોક ને ફ્રૂટમાં ને શાકભાજીમાં આપણી વધઘટનું છે એ બધું લઈ લઈએ. પહેલાં તો આપણે બદામ લેવાની છે ભાઈ. કાજુ બદામમાંથી કાજુ તો પડ્યા પણ બદામ પૂરા થઈ ગયા તો બદામ લઈ લઈએ. એફો બદામ આર્યા બદામ એક બોક્સ બદામનું લઈ લઈએ. જો આ બધું બધા ફરફરિયા છે નાસ્તા હાટું. આમાંથી આપણે એક આ ફરફરિયું લઈ લઈએ. એના પછી આ ડિપાર્ટમેન્ટ આખો બધો એ લિક્વિડ ડિપાર્ટમેન્ટ છે. આમાંથી આપણે એક ઓઇલ પણ લેવાનું છે સૂર્યમુખીનું. વિલાયતી ભાષામાં બોલીએ કે સનફ્લાવર ઓઇલ કે સેહત કે લીએ અચ્છા હોતા, ઓછા ફેટવાળો આવે ને, જાડા બહુ ન થાય. તો આ એક સનફ્લાવરનું ઓઇલ લઈ લઈએ. આ ડિપાર્ટમેન્ટ છે ને એ આખો મિલ્કની આઈટમનો હે, પણ યુદ્ધના લીધે બધું જો ખાલી થઈ ગયું. હાવ આપણે નાનકડા દહીં લેવાના છે ને એક દૂધનું ડબલું લેવાનું છે. દહીં તો આપણા ભાગમાં આવી જશે બરોબર. 3 દહીં લેવાના છે. આ દહીં લઈ લઈએ 3. બે હાલ છે અટાણે બરોબર. ને એક દૂધનું ડબલું લઈ લઈએ. આ બધી ચોકલેટ વાળું ને દૂધનું મિક્સ ને જો દૂધે ખાલી છે. દૂધનું ડબલું આપણે જોઈએ છે ને. આ બધી યુદ્ધની અસર છે ભાઈ. યુદ્ધના લીધે બધો સ્ટોક ખાલી પડ્યો હટાણે. આ બધું આઈસ્ક્રીમ ને કોન ને ચોકલેટો ને એવું બધું છે. એવું આપણે લેવાનું કંઈ થતું નથી બરોબર. પડ્યું બકાલામાં એક નજર મારી લઈએ તો શાકભાજી કંઈ મળે તો. કંઈ છે નહીં ભાઈ આપણા લાયક. વટાણા છે પણ વટાણા આપણે લેવાનું થતા નથી. હાલો તો આ બધું ફ્રૂટ છે, આપણે કંઈ લેવાનું થતું નથી. કેળા લેવાના છે, જો મળી જાય તો. એકદમ ફ્રેશ છે બધું. હા કેળા છે ભાઈ. 8-10 કેળા લઈએ. કેળા છે બહુ મસ્તીના, કાચા કાચા. નાઈસ છે ભાઈ. ધોકા જેવા કેરા છે, ધોકા જેવા હોય. એકમાં તો ઉથલી જાય. આ બધું સબ્જી છે. સબ્જી આપણે કંઈ લેવાની થતી નથી. હાલો ભાઈ, આપણી શોપિંગ તો થઈ ગઈ બરોબર. એ અઠવાડિયું ઉપાધિની બધું બંધ રહીને તોય 90 રૂપિયાનું આવ્યું ખાલી. અહીંયા 90 રૂપિયા.
હવે હિસાબ કરી લીધો ઇન્ડિયાને કેટલા થાય છે. હા 90 રૂપિયા લીધું ને અઠવાડિયું તો નહીં જ ડૂકે કંઈ. કેળા લીધા, તેલ લીધું, દહીં લીધું, પછી હજી કંઈક નાસ્તો એકાદ બે વસ્તુ લીધી. મને દર અઠવાડિયે ને ભાઈ ફેમિલીવાળા 200 રૂપિયા આપે, ઇઝરાયલને 200 રૂપિયા દર અઠવાડિયે. મારી રીતના મારે જે વધઘટ થતું હોય ને એ લઈ આવવાનું. વધતી ઘટતી વસ્તુ હોય એ 200 રૂપિયામાં રોડવે લેવાનું. વધે તો એ આપણાને, ઘટે તો એ આપણા. જો કે વધે નહીં, 200 રૂપિયામાં માન પૂરું થાય અઠવાડિયું. એટલે દર અઠવાડિયે 200ની શોપિંગ કરાવવાની. પણ આજે આપણે બે વસ્તુ બાકી રહી ગઈ, બરાબર જ. બકાલું નથી લીધું, દૂધ નથી લીધું, એટલે 90 પતે ગયું. નકર 200માં કંઈ વધે નહીં. આજે આપણે કાલે જ આવ્યું એટલે બકાલું લઈ આવ્યું ને દૂધ લઈ આવ્યું, એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. હાલો એવું ઘેર જઈને ખાઈ લઈએ ને ખાઈને સુઈ જઈએ. હાલો બધાને ગુડ મોર્નિંગ. અમારે અવરની મોર્નિંગ થઈ ગઈ, ઉઠી ગયા. અત્યારે ઉઠીને કામ ઉપર રાઈતી રોકેટો ફોડી પઠાણ કામ કરીએ. અમારે હવે રાઈતી કાયમ દિવાળી હોય એમના. ના એમાં ઇન્ડિયામાં તો ઓલી ખોટા ફટાકિયા ફૂટે, અમારે હાંસા ફટાકિયા ફૂટે હમણાં કાયમ રાઈતી ધડબડાટી બોલે. થોડે ભાગવાનું, ધુહાન ઓહિકાન ભેગા લઈ લઈ. યુદ્ધની ધબધબાટી બોલે ભાઈ હમણાં. એટલે રાઈતી એ યુદ્ધ કરવાનું. સવારે ઉઠે ને મારા ભાઈ બંધારે કાંઈ યુદ્ધ કરવાનું. એની હમણાં મગજ મેલે દીધો. હા કલૈયા, મારે બે કર હમણાં યુદ્ધ ચાલુ હોય. અપેલ બોકેર તો આપેલ બોકેર તો કે પો ઓકે વાલા હા રેડી. મજા આવી ગઈ ને? હા મજા આવી ગઈ. તાળી માર દે તો, તાળી માર દે. હા હાલો તો નાસ્તો પાણી કરાવી દઈએ. હવે બધું અહીંથી કરાવવું પડે, કંઈ કરતું ના. ટપણ પૂરા છે હાવ. ઓકે તો હાલો ભાઈ, તો મારા ભાઈ નાસ્તો કરાવી દઈએ. હમણાં મારે અહીંથી ખવડાવવું પડે, કીધું ગામતા ગામતા. ले मुन्ना बड़ा प्यारा मम्मी का दुलारा कोई कहे चांद कोई आंखों का तारा कोई कहे चांद कोई आंखों का तारा. Sidu eh पासु गावा मुन्ना बड़ा प्यारा मम्मी का दुलारा कोई कहे चांद कोई आंखों का तारा. ये इंडिया मजा આવે ને સાંભળવાની. એના ઘંટા હારા આશિક થઈ જાય ઇન્ડિયા મ્યુઝિક ના. ઉલાઈ 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 ये गुलू 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 गुलू. मारू कालू 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 ओके. આમાં ઓલું પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાની ओ यार की है यारी निभानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी. આવું છે ભાઈ હમણાં. ઓલું કઈ ને ઠપાટ મારીને મોં લાલ રાખવું પડે. મજા છે ભાઈ, આ તો કઈ વાંધો નથી, સેફટી છે. એટલું યુદ્ધ હાલે ને તો એ રાતે નીંદર મસ્તી ને આવી જાય.
કંઈ પણ આડાવડું એવું થાય, રિસ્ક જેવું લાગે તો સાયરન વાગે એટલે દોડે દોડે બંકર રૂમમાં ભાગી જવાનું. બંકર રૂમમાં ભૂગી ગયા એટલે તમારે કંઈ વાંધો ન આવે. પછી એમાં વાવડો રાખીને પોતું નહીં રહેવાનું કોઈ ભાઈ, એ તો વાગ્યા રાખે ને કંઈ ન થાય. પછી ઉપર વૈયા જાય ભાઈ, આવું છે. હાલો તો નાસ્તો થઈ ગયો, દવા પીવડાવી. ઓકે ભાઈ કાશીમ, અમારે દવા પીતા એ રેગ્યુલર ચાલુ જ છે. બટ આનો વધારો થયો હે ને, એને ડિમેન્શિયાની દવા હે. હા હે લઈ એટલે ગાંડો ન થાય ને વાયડો ન થાય ને એવા હાટું. આ લિક્વિડ હે રેસ્પિરાડોન નામનું. ઓલે નિમાલા 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 વાલા બુઆ બુઆ ખસકે ન દે ને ઘણી ઘણી એટલે લિક્વિડ પીવડાવી દેવાનું સવારના બોરમાં. એટલે આખો દી ટાઢો થાય ને મારો ભાઈબંધ બેઠો રહે ને, કારણ પછી કવર આવે, રાયડું નાખે, બરોબર, ક્યારેક ક્યારેક મારવાય ધોડે, ધ્યાન રાખવું પડે આમાં. દવાનો ડોઝ આગળ કમ્પ્લીટ કરી દે ને 10-15 મિનિટ થાય. 10-15 મિનિટમાં તો એ કહે કાલો હોઈ જાવ. એટલે દવા જરાક વધારે આખરી આવે આ ડિમેન્શિયાની. Dadida. Dalila. Tararararirirara. India. India. Yeah, India. Delhi, New Delhi. Huh? New Delhi. You? New Delhi. 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 New Delhi, India. India. New Delhi ને ખબર છે. મેં કોલકાતા. Sarai, India. કોલકાતા. Kolkata. હા. Kolkata. કોલકાતા. એ મોટા મોટા સિટીઓને ખબર છે ને. Ni મોટા papa. અમારે નાસ્તો થઈ ગયો, બરોબર, મોટું મોટું ધોઈ દીધું, દવા પીવડાવી દીધી, અમારું કામ પૂરું થઈ ગયું, બરોબર ને? કોઈ પૂછે દે જો ઉઈ જાય હવે. ભલે ક્રિશ્ચન એવું ડબી થઈ જાય આગળ. ડોહાને કમ્પ્લીટ કરીને હુવરાવી દીધો પાછો. ખવરાવે, પીવરાવી દીધું, દવા પીવરાવી દીધી. હવે હમણાં દવા ઉપર છે, દવા પીવરાવી દો એટલે 10 મિનિટમાં ઢેરી વરે રહી. બધું કામ કમ્પ્લીટ કરી લીધું. એ મારું કામ પતાવી લીધું, હંજવારી પોતા કરી નાખ્યા. બીજું બધું ઘરમાં ડોરું કરવાનું હોય એ કરી નાખ્યું. નેવરો તગો નાસ્તો કરી છે, પછી બેહી. હમણાં ભાવ ધડબડાટી બોલે યુદ્ધની. હું તમને આમાં મારા પાસે એક ક્લિપ આવી જાડા મોટી મોકલા. અમારી જે પરિસ્થિતિ છે, સાયરનો વાગે ને ભાઈ હાવ દિવાળી જેવો માહોલ છે. આમાં દેખાડાવું તમને. કેમ બાકી જોયું ને છે ને દિવાળી કંઈ ઘટે નહીં. ભેગું ભેગું સંગીત એ વાગે, ફટાકિયા એ ફૂટે ને ભેગી માણસની રાયડું સંભળાય. થોડે ને ભાગે જ જવાનું ભાઈ. વાગે એટલે મુઠ્ઠી વાર જવાની, ગમે એ કરતા હોય કામ મૂકી દેવાનું. વહેલું પૂગી જવાનું. જો ન પૂગો ને પડે ડોહી તો ડૂસા કાઢ નાખે. રાખ ભેગી કરવાની રહી. એ થોડે ને પૂગી જવાનું બંકર રૂમમાં જ્યારે સાયરન વાગે ત્યાં. ભગવાનની દયા છે, હું જે લોકેશન ઉપર રહ્યા એ લોકેશન ઉપર હજી કંઈ રોકેટ આવી નથી. આવી બાપા બજરંગબલીની દયા રહે ને કોઈ દી ન આવે.
એવી પ્રાર્થના, કારણ કે ભાઈ પછી એનું જે પરિણામ આવે ને એ ભયંકર છે. એટલે ભગવાનની દયા છે અટાણ સુધી હજી કંઈ તકલીફ નથી થઈ ને હજી આગળ ભવિષ્યમાં તકલીફ નહીં થાય એવી આશા રાખીએ. તો આ વિડીયોમાં બસ એટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ ફરજિયાત કરો. જે લોકો વિડીયો જોવા આવે ને કોમેન્ટ કર્યા વગર પાછું જવાનું ને કોમેન્ટ કરતું જ જવાનું કંઈ ને કંઈ, બરાબર. ને વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો મળશું હવે નવી સ્ટોરી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય દાયરાને જય બજરંગબલી, જય શ્રી રામ. બાય બાય.